હેલો ફેમિલી કેમ છો? મોજમાં? અમે મોજમાં. તો તમારો ભાઈ તમારા માટે લાવી રહ્યો છે એક ન્યૂ બ્લોગ. બાકી આજે છે મેળાનું મુહૂર્ત, તો ચાલો ત્યાં જઈએ. બાકી બધા ભાઈબંધ હશે તો એની સાથે પણ મળાવું ને મેળામાં આંટો મારીએ. નીકળી ગયા છીએ પગપાળા ધીમે ધીમે, કારણ કે ગાડીની સુવિધા તો છે નહીં આપણી પાસે. ભાઈબંધ દોસ્તારો હોય તો મોજ હોય. ફાઇનલ પહોંચી ગયા છીએ કોલેજના ગ્રાઉન્ડવાળા મેળાની અંદર. બાકી એક મેળો બીજો પણ છે તો ત્યાં પણ જઈશું. તો અહીંયા આજે મુહૂર્ત છે એવું બધા કહેતા હતા, પછી કોને ખબર. આવી ગયા છીએ મેળામાં, તડકો હોત છે. બાકી જો સામે જયપાલ ઊભો છે તો દેખાતો હોય છે. તો ચાલો બ્લોગ શૂટ કરીએ ને. બાકી હમણાં સ્મિતભાઈ પણ આવે છે. તો આવી ગયા છીએ કોલેજના પટના મેળામાં, ને આ છે જયપાલભાઈ. તો જયપાલભાઈ મેળાનું ઉદઘાટન ક્યાં છે? હા છે દિશાનભાઈ. કેમ છે? મોજમાં? તો વાંધો નહીં, તમે જુનાગઢ હોસ્ટેલમાં વીએ જા હાચમ આઠમ કરવા આવ્યા એમ ને? થઈ ઉદઘાટન થઈ જાય સારું. તો આ મિત્ર હે ને એવું કે છે રૈપલભાઈ, મોટું બદલું અવાજ કાઢે. રૈપલભાઈ ભેગા ભણે છે. बड़े भैया खाली पेट मेरे दिमाग की बत्ती नहीं जलती. ભાઈ 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 થઈ જાય. ભાઈ લાવ્યો હો ભાઈજી. તેમાં એવું છે મેળાનું મુહૂર્ત આજ થવાનું હતું, પણ નાના છોકરાનો મેળો ચાલુ થઈ ગયો છે. બધાને એમ છું કે ઉદઘાટન છે તો બધા પબ્લિકે આવે છે, પણ એવું નથી મિત્રો. આજે મેળો બંધ રહે, કારણ કે કાલે હવે ઉદઘાટનનું કહે છે. તો કાંઈ વાંધો નહીં, હાલો. તો આવી ગયા છે સાવરકુંડલાની હસ્તી આલોક મહેતા દિવ્યેશભાઈ. કેમ છે? હારું? તમે કાલ બ્લોગ બનાવી નાખો, અમે આજ બનાવી નાખીએ. એટલે એક ચેનલ પર. હા એમ બોલો. જો બાયુનો ફોન આવી ગયો. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો. અમારો બ્લોગ જોવાની તમને મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આપણે મળીએ આવા જ એક નેક્સ્ટ બ્લોગમાં.